ગિરનારમાં 11 વર્ષના માસૂમ બાળકને સિંહે ઉપાડી જવાની ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી દીધું છે। હવે આ ઘટનામાં ગણતરીના કલાકોમાં જ વન વિભાગે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને 3 સિંહને પાંજરે પૂરી લીધા છે। હવે સૌથી મોટો એ સવાલ છે કે શું આ સિંહ બાળકના હુમલામાં હતો કે નહીં, એ મામલે પણ તપાસ ચાલી રહી છે। પરંતુ હકીકત શું છે, આ બધી જ વિગતોને હાલ તો વન વિભાગ તપાસ કરી રહ્યું છે। ત્યારે આ શું છે સમગ્ર મામલો, વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે। જૂનાગઢના ગિરનાર પર્વત પર વહેલી સવારે 11 વર્ષના બાળક પર થયેલા જીવલેણ હુમલા બાદ વન વિભાગ સંપૂર્ણ એલર્ટ મોડમાં આવી ગયું છે અને સમગ્ર વિસ્તારને સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું હતું અને હવે વન વિભાગે વધુ 2 પાઠડા નરસિંહને સફળતાપૂર્વક રીતે રેસ્ક્યુ કર્યા છે। આ સાથે અત્યાર સુધીમાં કુલ 3 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા છે। આ સમગ્ર કાર્યવાહી માટે શાસનની વિશેષ રેસ્ક્યુ ટીમ પણ આવી હતી અને તેની મદદ લેવામાં આવી હતી। ગિરનારના આસપાસના જંગલ વિસ્તારોમાં કલાકો સુધી સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું અને શંકાસ્પદ સિંહોની હિલચાલ પર સતત નજર રાખવામાં આવી હતી। વન વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ પકડાયેલા 3 સિંહોને હવે જૂનાગઢના સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય ખાતે ખસેડવામાં આવી રહ્યા છે। અહીં તેમના માટે સ્વાસ્થ્યની તપાસ કરવામાં આવશે, સાથે જ તેમના વર્ણનનું પણ વૈજ્ઞાનિક રીતે નિરીક્ષણ કરવામાં આવશે। સક્કરબાગ ખાતે પશુ જે ચિકિત્સકો છે તે વન્યજીવ નિષ્ણાંતોની વિશેષ ટીમ તૈનાત કરવામાં આવી હતી અને સિંહોના શરીર પર કોઈ ઈજાના નિશાન છે કે નહીં, તેનું પણ વર્તન સામાન્ય છે કે નહીં, આ તમામ પર વન વિભાગની જે ટીમ છે તે નિરીક્ષણ કરશે અને બાળક પર થયેલા હુમલામાં તેમનો કોઈ સંબંધ છે કે નહીં, આ તમામ મુદ્દાઓની ઝીણવટભર હાલ તો તપાસ ધરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાએ ફરી એક વખત ગિરનારના યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોની સાથે માનવ સંપર્કના વધતા જોખમને લઈને ગંભીર સવાલો ઊભા કર્યા છે। દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ ગિરનાર આવે છે, ત્યારે આવા સંવેદનશીલ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કેટલી મજબૂત છે તેની ભવિષ્યમાં આવી કોઈ ફરી ઘટના ન બને તેના માટે શું પગલાં લેવાશે તેના પર સૌની નજર મંડળાયેલી છે। હાલ વન વિભાગ સમગ્ર મામલે સતત મોનિટરિંગ કરી રહ્યું છે। ગિરનાર વિસ્તારમાં વધારાનો સ્ટાફ પણ તૈનાત કરી દેવામાં આવ્યો છે અને દરેક હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે। તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે કે બાળક પર હુમલો કરનાર સિંહ કયો હતો અને હુમલા પાછળ સંજોગો શું હતા। આવી દરેક અપડેટ માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।